આપણે મૌન તો ચોક્કસથી રહીએ છીએ, પરંતુ હું મારો જાત અનુભવ તમને કહું. હું જ્યારે શરૂઆતમાં મૌન રહેતો ત્યારે માત્ર ને માત્ર શબ્દોથી તો મૌન રહેતો, બાહ્ય રીતે તો મૌન રહેતો, પરંતુ અંદરથી એટલે કે વિચારોથી મૌન ન રહી શકતો. જેમ જેમ સમય પસાર થયો એમ ખ્યાલ આવતો ગયો કે માત્ર શબ્દોનું મૌન જ અગત્યનું નથી, પરંતુ સાથે સાથે વિચારોનું પણ મૌન ખૂબ જરૂરી છે. અને જો શક્ય બને તો સાથે પોઝિટિવ વિચારો આપણા માટે ખૂબ ફાયદારૂપ હોય છે. માટે ક્યારેય પણ શબ્દોથી મૌન રહેવું એ તો ખૂબ અગત્યનું છે, પરંતુ વિચારોથી પણ જ્યારે આપણે મૌન રહીએ છીએ ત્યારે એ મૌનને હકીકતમાં આપણે ચરિતાર્થ કરીએ છીએ. માત્ર શબ્દો જ નહીં પરંતુ વિચારોથી પણ મૌન એ ઉત્તમ પ્રકારનું મૌન છે.